હા હો ભાઈ આપણે ભાઈ આપણે ગેરંટી આલી એ પ્રમાણે લેબુ આયા ખરા હો. આ તો મોટો થાય એટલે નેશન નામ છે. હાલ તો મારા આપણે ઊંચો લેબુ આવ્યા છે. હે પણ તો હું આ છોડના પૈસા કેટલા આલ્યા ખબર છે? 800 રૂપિયાનું ઝાડ લાવ્યો તાર્યું લેબુડી. મને કે ગેરંટી લેબુ આપણે આમ વ્યાજી ના પડે ને તો પૈસા પાછા. મારા બોલ્યા પ્રમાણમાં લેબુ આવ્યા ખરા હો. એ તો કેટલા લેબુ વ્યાજી પડ્યા છે. હે આખી ડાળ નમાઈ નાખે એવા લેબુ આવ્યા. ખોદ કરીને બહાર ખાતર પાણી કર્યું ને એટલે આવડી હાલ આ હીરામાં આપણે ક્યાં ઉજ્યા હોય પાણી ભરી ગયું છે તો વિચાર બની ગઈ છે. સાડો મારો કેટલો દરેડો નહીં. આ સાડા મોસા ઉજ્યા છે. પેલા સાડા ઘર નીકળી ગયા બધા હોય. આ ખાડમાં ગરેડમાં થોડી ભૂકાઈ ગયું છે માવડી એટલે સોપા પડેવા લાગે. સારા બધા સારા ને હારી ગયા. હારી ખાડ હતી ને એટલે થોડી સોપા પડી. બિયારણ હું ક્યાંથી લાવવું પડશે મારે? હું ઘેર લઈ ગયો બિયારણ હાલ તો વરસાદ પાવ રાતે વરસાદ આવ્યો હતો ને. આવો કાળું ભાઈ. હા તો એડા પહેર્યા હતા ને તો જોવા આવ્યો તો કીધું ચેવા નિહાર્યા છે. એટલે શું આવે રાતે પેલો વરસાદ પડ્યો ને તો કીધું સાહડમ પાણી તો નહીં ને એમ જોવા આવ્યો હતો. હમણાં કોમ કાર્ડમાં બધું પલડો થાય ને તો શરીર થોડું નરમ થઈ ગયું. કોણ તમારો છોકરો પાછો એક ના એક છોકરો પાછો એક ના એક છે. છોકરો તો મસ્તો નહીં પાછો. તો એને શું ખેતીવાડી આપણે થોડું ઓછું મથાડા એને એના બાપા શું આ બધું એના ઘરના કામકાજમાં પૂરું પડી જાય. એમ તમારે પાસે શરીર ઉંમર થઈ એટલે શરીર હવે સાદું રહેતું નહીં પાછું. ઓછું લે આ તો શું 2 કલાક સવારમાં ઢાઢા પર કોમ થાય કોઈ તડકા જ નહીં થતું. હું શું કહું છું એના કરતા ભાગલા પાડી નાખો ઘરા. હવે મારે એક ને એક છોકરો છે એમાં શું ભાગ પાડજો? છોડીને ભાગ આલો કર. છોડી તમારે એક ના એક છોડી છે વળી. છોડી તો એક ને એક છે એ તો પરણાય એટલે હું એને જે જોતું છે વાહન કોહણ એ માગશે એ હું હાલ દઈશ. આમાં હું તમારે 2 વીઘા જમીન છે ને વીઘો એના નામે કરી નાખે વીઘો છોકરાના નામે તો એને છોડીને કદી ખોટું ના લાગે. બે ભાઈ બુન છે એટલે ખોટું ના લાગે. વાત સાચી તો ભાઈ કાળું ભાઈ. તો પછી પણ છોડી તો પિયરમાં જઈએ જમીન લઈને જાય ખરી. રેજ ને ઘણી નહીં રહેતી છે ઘર જમાઈ તરીકે રીત શું કે કોઈ ઘર જમાઈ તો શું કે એના પિતાને કશું કોઈ કરવા વાળું કામકાજ ના હોય ને તો રે મારો તો છોકરો છે. હા તો પણ છોડીને બાપડીને એમ કે મન દુઃખ ના લાગે એમ કે જેટલું છોકરાને આલ્યું એટલું છોડીને આલ્યું એટલું એને મન દુઃખ ના થાય એમ કે તમારે જેટલું હતું એટલું 2 વધારે છોકરા હોય કે સમજ્યા કે ના હાલે તો ચાલે. પણ તમારે હવે એક છોકરો છે ને એક છોડી છે. છોડી હોય કે વધારે નહીં. હવે એને અડધું હાલો ને અડધું હાલો તો એનું મન કેટલું રે સારું ના રે. તમારે કેવી વાત સાચી છે પણ આમ હાલવાનું થાય ને એટલે જમીન નહીં પણ મુઠ્ઠી વાળીને મને મારી ઈચ્છા થાય ને એ હું હાલતી. એવું છે એમ? હો હા હળો તાર બીજું શું કરે. અમે તમારી તબિયત ખરાબ રહે ને અમુક છોડીને આલું સારું હતા હું આજ સન કાલ નહીં એવું છે પછી. વાત સાચી તમે કહી તમે કહો વ્યવહારે વાત સાચી કહો છો. છોડીને છોકરો આપણે હરખા રાખવા પડે. એ વાત તમે સાચી કહો પણ શું કાંઈ આપણે વારસદારમાં છોકરો હોય એટલે છોકરા નો મેં કાયદેસર સડે. ના ના સડે એવું કોઈ નહીં. આપણે પછી દફો થયા ઘટાડવાનું બધું. બાપ બેઠો હોય તો સડે છે એમાં તો વારસદારમાં નામ ચડે હું જ ના પાડું છું પણ પછી નામ કેન્સલ કરાવવું પડે ને બધું થાય. હા તમારી મરજી હો. હા મારો બધો કાળ્યો વગર ફોગટનો એટલે છોડીને તો આપણે મુઠ્ઠી વાળીને એને જબ આપણે શું હોય મારે તહેવારે કોઈ જોતું કે મારા ઘરમાં હાર્યું નહીં એ વસ્તુ આપણે લઈ આવીએ તો એમ કે એ રાજી. પછી પાકે એ મોમે એને પોણીનું મોમેરું આવે એ વખત આપણે ટેકો ના થઈ જાય હોય એટલે આપણે ટેકો કરી નાખે. 5 લાખ 2.5 લાખ રૂપિયાનું મોમેરું ભરતા એટલે ખુશ. આવું જમીન ના ખાતી કરે મારો આ કાળિયો હતું તો ખરી. આમાં ડોહાઈ છે કે કાંડા છે ખેતરમાં ગયા છે
ખાવાના ટાઈમે હાજર થતા નહીં શીખબર ખેતરમાં શીખે છે ખેતરમાં શીખે શીખે શું કરે રહ્યા છે તાને એકલા ને એકલા મચી રહ્યા છે એમાં તાને શું ખાવાનો ટાઈમ થઈ ગયો છે તોય આવતા નહીં તમો કમ્પ્લેટ મેં વાંચી નાખ્યું છે લો આવું પડે કે ના આવું પડે ખાવાના ટાઈમે અરે આ જોઈને બેસી ગયો છે હું આ શું ગપ્પા મારી રહ્યા એકલા એકલા ઘેર બેઠે બેઠે આવો કામ કાકા આવો બેહવાનું કહેતા તો હો નહીં બેહો બેહો કામ કાકા બેહો તમે ભૂલા પડ્યા કામ કાકા હા હું ક્ષેત્રમાં સમજ આવતો હતો હા બેહો બેહો પોઈન્ટ પણ પોઈન્ટ પોઈન્ટ પાણી નહીં પીવું તમને શાંતિ બેહો 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 તમે અહીંયા પોઈન્ટ તો લાવવું પડે ના લાવવું પડે મારા કામ બેહો હા હાલત પીને આવ્યો તો પાણી હવે બાપ મથી રહ્યો છે ખેતરમાં ના છોકરો બેઠો છે ને ટાટા સોયલે ખુરશી બોલો કેવો જમાનો આવ્યો છે જુઓ પેલા બાપને ઉંમર છે કેટલી મોદો હાજો રહે છે તો આ છોકરાને થોડું મગજમાં છે કે નહીં કે એમ ખરા તડકે મથાવે છે અને ટાટા સોયલે ખુરશીમાં બેઠો છે બોલો થોડી કોઈ દયા જેવું છે કે નહીં શીખેરી લાઈફ નહીં પાણી હવે લો કાકા લો પોઈન્ટ પીઓ પોઈન્ટ પીઓ પોઈન્ટ પીઓ કામ કાકા પોઈન્ટ પીઓ પૈસા છે આસો પા મોઢું મોઢું મૂકાઈ ગયું હશે તમે હેરીને આવ્યા છો એટલે પા તમે આવ્યા હતા હું તો આમ ખેતરમાં જતો હતો ખેતરમાં જતા છે ઓય તમારે માં જોવાનું જોયા હતા એ બાજુ એ મથી રહ્યા છે પછી ખાવાનો ટાઈમ છે બહુ ખાવાનો ટાઈમે હાજર નહીં થતા અહીંયા પણ તમે થોડુંક મથો કે એમની ઉંમર પ્રમાણે તમે થોડું કામ કરો ને ખેતરમાં અને એમને થોડો આરામ કરાવો મેં તો ના પાડી છે હું તો ટાઈમ છે મારા બાપાને જો ખાવા આપી દઉં છું એમને બેઠે બેઠે ખાવાનું કીધું છે મેં બેઠે બેઠે તમે ત્યાં ખાઓ શું કામ મજૂરી કરો છો રોમોજી આજ છે ને કાલ નહીં હોય તો આ બધું તમે ખેતરનું શીખવાડશે કોણ આ ચઈ રખાતે વાવેતર કરવું ને કઈ રખાતે બધું આ ખેતી કરવી ને એ બધું તમે શીખવાડશે કોણ વાત સાચી હો કામ કાકા તમારી વાત તો 100% વાત સાચી છે હા એ છે એટલી ઘડી હાલ તમે શીખી લો તો પછી કાલ ઉઠીને તમારા માથે ભાર આવશે તો પછી નહીં કાઢવું પડે તમારે ના એ વાત સાચી ઓમ પાવ હું શું વિચારું ગમે છે કે મારું અમે શૈતન કોઈ કરવું છે નહીં બરોબર આમાં ડોહા છે તો આજે શૈતનની બેતન રાખવું છે પછી બધું વેચી મારવું છે વેચી મારું છે હું કહે વેચી પછી શાંતિ કરિયાણાની દુકાન કે મોબાઈલની દુકાન કોઈ ખાઈ કરી પછી બે ખાઈ મજૂરી કરવી છે બસ એ તો કોઈ કરવું નહીં આ શૈતનનું આપણને ફાવતું નહીં જો હા હા તેમાં રોમોજી એમ કહેતા હતા કે છોકરો તો કશું મતતો નહીં એટલે કે મારે તો 2 વીઘા છે ને એક આધું છોડીને મેં કરું છું એટલે હું આજ કે હું શું કાલ નહીં તો પછી છોકરો કદાચ કાલ ઉઠીને પાછળથી આલે કે ના આલે મોમેરું ના ભરે તો પછી એમ કે છોડીને તો ખોટું ના લાગે ને એમ તો પણ મારા ડોહાઈ આવું તો ના કરાય ને શું અહીંયા વ્યવહાર છે હું નહીં કહ્યું એ મારી બૂન નહીં એમની છોડી છે તો મારી બૂન તો ખરી કે ના ખરી ગુણ સાચી પણ તમારા મોઢે હાલ આવી કે હું વેચી માર્યું આજે વેચી મારી તો પૈસા બધા થોડી હું બેંકમાં એકલો હું મૂકી દઈશ એના જે ભાગમાં જે થતું હશે એ આપણે એને આપી દઈશું હા એટલે એ શું કહેતા હતા કે મારો છોકરો રહ્યો ને થોડો કપાતર છે થોડોક બધી રીતે કોમમાં પાસો છે ને કશું કરતો નહીં ને એટલે કેવું છોડી નોમે કરું તો કાલ ઉઠીને છોડી હું મારો બહુ સારું રાખે કેમ કે પહેલા છોડી આખું મસ્તી હતી પહેણાઈ નથી ને તો ઘરનું મસ્તી હતી ખેતરમાં મસ્તી હતી છોકરો કે હરમ ક્યો અડતો નહીં છોડી કહ્યું મોદા હાથે તરત આવીને ઊભી થઈ જાય એવી છોડી છે એટલે કે મારે છોડીને ખોટું ના લાગે ને એટલે કે વિગો એના નોમે કરું રહો અને વિગો છોકરા નોમે રાખું વિગો બે કરી નાખો અલગ અલગ બધું આપી દો તમને જોઈએ કશું એમાં એવું નહીં લો આવા તો ત્યાં એ દોહાને ખબર મને કાંઈ એટલે છોડીને ભાગ છોડીને ભાગ આપી દો છોડીને ભાગ આપી દો બધું કોઈ છોડી લઈને આપી દેવાનું છે પેલા કાલ ભૂજાને આપી દે દારૂજાને આપી દેવાનું બધું અચ્છા પણ તમારે હાલવું તો પડે જ ને હવે છોડી જે તમારે ચો વધારે ભાઈઓ છે કે વધારે ગુનો છે બેસી હાલો કે અમે શું ઉપરા છોડી આડા પડો છો તો ના પાઈ છોડી આવવાનું છોડ્યું વ્યવહાર થતો એ આપવાનું કે જમીનમાં થોડી નોમ ને બોમ ને હજુ બધું થોડી છોડીને આપી દેવાનું હોય હવે મારા બેનો રકમ હોય હવે એના બાપ ને ગમતું હોય તો છોડી ના લે આપડે તો કોઈ આડું ના પડાય હવે છોડી આડું આપડે ના પડાય આવા જો ત્યાં એ તું ખબર મળે આવા જો મારા બાપ માં ખોટું ખોટું બધું આમાં બેઠું છે શું વ્યવહાર મોટે થતું હોય છોડીને આપવાનું હોય બધું કોઈ છોડીને લખાડવાનું હોય આ છોડી સાચી તમારી છોડી સાચી બુન મારી તો ખરી ને એનું મોમેરું ચર્ચે થતું હોય આપણે મોમેરાનું આપી દેવાનું હોય એ વાત તહેવારે જે આલવાનું આવતું હોય એ આપી દેવાનું હોય રક્ષાબંધનના તારે
એ રાખી બોધવા એટલે પૈસા અમે આપી દેવાના હોય આજે વ્યવહાર થતા આપણે કમાય તો અહીંયા છે તો નહીં તો અહીંયા તો બધું કોઈ જમીનમાં બધા ભાગ આપી દેવાના પેલો કાળ મૂંધો પેલો દારૂડિયો મારો બેટો એ ધરાવજો હશે બધું હવે એ કોણ ફૂંકતો લાગે છે એના પીવાના પૈસા ખૂંચ્યા લાગે છે ને એટલે કોઈ ભાઈનું ને બાપનું લેવા હેડી આવ્યા છે કોઈ કઈ હોવે ભાઈ ગયા છે બસ બાપાની જાયદાદ બધી અને દોહો નકમો છે મારે બસ મારી સોની કરી રહ્યો છે કોઈ નવાઈની એકલી નહીં કોઈ તમારી સોની વાત કરવું છે આવા દે શું હાય ને મારે બેઠું ખેતરમાં મચી રહ્યું છે ખાવાના ટાઈમમાં આવતું નહીં હું અંકલ કાંઈ કંટાળો લેવાના એ તો દોષી મારે ભાઈ જીવતો જ તો સારું હતું કાંઈ આ જીવ હોત તો સારું હતું શાંતિથી હું પી ગયું અમારું ટીમ ઓફ ગુજ્જુ પાટણ અમારું ટીમ ઓફ ગુજ્જુ પાટણ અમારું ટીમ ઓફ ગુજ્જુ પાટણ અમારું ટીમ ઓફ ગુજ્જુ પાટણ